નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કહાનવાડી જમીનના વિવાદ વિરોધના પગલે ભાજપનું આંકલાવ એપીએમસીમાં સત્તાનું વહાણ ડૂબતા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખને હારની પ્રથમ ગ્રાસે જ મક્ષિકા। 10 બેઠક બિનહરીફ થતાં કોંગ્રેસ પર મૂકેલ વિશ્વાસને પદ નિયુક્ત સાર્થક કરશે, અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું। આંકલાવ તાલુકાના કહાનવાડી વિસ્તારમાં આવેલી સરકારી જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને સોંપવાના રચાયેલ ખેલ ઉપર ઉઠેલ વિરોધની અસર આજે આંકલાવ ખેત ઉત્પન્ન બજાર સમિતિના ચૂંટણીમાં પડવા પામતા કોંગ્રેસ પ્રેરિત 10 ઉમેદવાર બિનહરીફ વિજયી થતા કહાનવાડી જમીન વિરોધના પગલે આંકલાવ એપીએમસીમાં ભાજપનું સત્તાનું વહાણ ડૂબતા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખને હારની પ્રથમ ગ્રાસે જ મક્ષિકા નડીની ચર્ચા ઉઠવા પામી હતી। આ પ્રસંગે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રેરિત 10 ઉમેદવારનો બિનહરીફ વિજય થતાં કોંગ્રેસ પર હજુ પણ જનવિશ્વાસ હોય, જેને વિજય ઉમેદવાર સાર્થક ઠેરવશેનો વિશ્વાસ વ્યક્ત કરી આજનો વિજયની અસર રાજ્ય અને કેન્દ્ર સુધી પહોંચશે। છેલ્લા 1 માસથી આંકલાવ તાલુકાના કહાનવાડી વિસ્તારની સરકારી જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને સોંપવાના રચાયેલ ખેલના પગલે સ્થાનિક સ્તરેથી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જે મુદ્દે સ્થાનિક તંત્રને પણ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા નિર્ણય લેવામાં ન આવતા તેની અસર આંકલાવ એપીએમસીના જંગમાં પડવા પામી હોય તેમ આજે એપીએમસીના યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત 10 ઉમેદવાર બિનહરીફ વિજયી જાહેર થતાં કહાનવાડી જમીન વિરોધે સાંસદનો મત વિસ્તારમાં સત્તાનું વહાણ ડૂબતા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખને હારની પ્રથમ ગ્રાસે મક્ષિકા નડીની ચર્ચા પણ ઉઠવા પામી હતી। આજે એપીએમસીમાં કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારના બિનહરીફ વિજય થતાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રભારી ભીખુભાઈ રબારીની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આંકલાવ એપીએમસીમાં પક્ષાપક્ષીથી પર રહી ખેડૂતોની સમસ્યાના ઉકેલ કરવામાં આવી રહ્યા છે। આજના સહકારી વિજયના પગલે કોંગ્રેસમાં જનવિશ્વાસ હજુ પણ છે, જે યથાર્થ ઠરવા પામી રહ્યાની લાગણી વ્યક્ત કરી હતી। સ્થાનિક તથા જિલ્લા કોંગ્રેસના નેતાઓનો આભાર વ્યક્ત કરી આજનો વિજય રાજ્ય અને કેન્દ્ર સુધી પહોંચશે, જેના પગલે કોંગ્રેસ મુક્તની વિચારધારા ધરાવતા પક્ષોને માટે લપડાક સમાન વિજય હોવાનું જણાવ્યું હતું। આંકલાવ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પ્રક્રિયા 12 જેટલા ઉમેદવારોએ 10 સીટો માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા। આજે હું આંકલાવ તાલુકાની તમામ જનતાનો, તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સહકારી આગેવાનો અને તમામ મતદારોનો આભાર માનીશ કે સૌએ કોંગ્રેસની પેનલ પર વિશ્વાસ મૂકી અને 2 ફોર્મ આજે પાછા ખેંચાઈ ગયા છે અને 10 બેઠકો પર કોંગ્રેસના 10 ડિરેક્ટરના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। આ તાલુકાની તમામ જનતાએ હંમેશા કોઈ પણ નાત જાતના ધર્મના ભેદભાવ વગર આ તાલુકાના લોકોનો વિકાસ કેવી રીતે થાય, આ તાલુકાના ખેડૂતોની આર્થિક પ્રગતિ કેવી રીતે થાય, તેઓ સૌએ સાથે મળીને હંમેશા સહિયારો પુરુષાર્થ કર્યો છે, પ્રયત્ન કર્યો છે અને લોકોએ આશીર્વાદ પણ આપ્યા છે અને એના જ કારણે આજે આ નાનો તાલુકો હોવા છતાં વિકાસમાં ખૂબ આગળ વધી રહ્યો છે। ત્યારે અમારા સૌનો કોંગ્રેસના તમામ ચૂંટાયેલા ડિરેક્ટરશ્રીઓનો, આગેવાનોનો પ્રયત્ન રહે છે કે આ એપીએમસીના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે, એમનું જે ઉત્પાદન છે આ વિસ્તારમાં મુખ્યત્વે ખેતીવાડીમાં શાકભાજીનો પાક થાય છે તો એમને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે, એમને સરકારી યોજનાઓનો લાભ મળે અને તમામ લોકોની આર્થિક સમૃદ્ધિ થાય। સાથે સાથે આ એપીએમસીનું જે ઓફિસ છે એ જનસેવા કેન્દ્ર રૂપે વર્ષોથી કામ કરે છે। કોઈ પણ સામાન્ય માણસ પણ પોતાનો પ્રશ્ન લઈને ઓફિસે આવી શકે છે, એને મદદરૂપ થવાનો પૂરો પ્રયત્ન થાય છે। ત્યારે આજે ફરીથી હું આભાર માનીશ તમામ રાજકીય, સામાજિક, સહકારી આગેવાનો અને મતદારોનો કે જેમણે ફરી કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી અને કોંગ્રેસના ઉમેદવારોને આજે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે અને સાથે સાથે આવનારા વખત સમયમાં લોકો વચ્ચે રહી લોકોની સેવા કરવાનું કામ અમારા તમામ લોકોનો જે સંકલ્પ છે ખૂબ વિશ્વાસ સાથે આવનારા દિવસોમાં પૂરું કરીશું। છેલ્લા 20 વર્ષથી આ સંસ્થાનો જે રીતે વહીવટ થયો છે, કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વગર, પક્ષાપક્ષીના ભેદભાવ વગર આ સંસ્થાની ઓફિસે હંમેશા કોઈ પણ પગથિયું ચડ્યો હોય તો એને આવકાર આપ્યો છે, એની વાત સાંભળી છે, એનો પ્રશ્નોનું નિરાકરણ માટે પ્રયત્ન કર્યા છે।
અને બધા જ ધર્મ, તમામ જાતિ, તમામ પક્ષના લોકોએ આ વહીવટ જોયો છે અને આ સાચો, પ્રમાણિક, પારદર્શક વહીવટને જોઈને જ આજે આખા તાલુકાના તમામ લોકોએ ફરી વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસના ઉમેદવારોને બિનહરીફ ચૂંટાવવા માટે આશીર્વાદ આપ્યા છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.